चला मंदिर साफ करना कचरो सारा चला મંદિર સાફ થઈ ગયું मटके भरी आओ चला મટકે ભરવા ન જાઓ તમે જાઓ चला भारत जाओ મટકે ભરતા હો चला જો ભરતા હો મટકે ભરવા ચલા મટકે ભરવા ભરી ગઈ પાસ દે દીધું હાલો 200 રૂપિયા રામના ભરોસે આવે છે બોલ રામા પીરની જય ओम नमो शिवाय હા 100 રૂપિયા બીજા રામના ભરોસે આવે છે બોલ રામા પીર ओम नमो शिवाय નમઃ શિવાય ओम नमो शिवाय ઓમ નમઃ શિવાય ओम नमो शिवाय ઓમ નમઃ શિવાય અરે ओम नमो शिवाय અરે 8 દિવસ થઈ ગયા જંગલમાં ફરું છું અરે કોઈ મંદિર નથી દેખાતું અરે સામે તો એક પણ વડ છે તો વડની ઉપર પણ એક ગધા દેખાય છે અરે ત્યાં ગધા છે તો ના જરૂર કઈક મંદિર હશે અને મંદિર છે તો ના જરૂર કોઈ પૂજારી હશે તો લાઈ ના જાવ કંભાઈ ओम नमो शिवाय અરે ઓ પૂજારી ભગત અલા બોલો ભગત અરે પૂજારી ભગત આ શેનું મંદિર છે શિવનું મંદિર છે અરે ભોળાનાથ ના મંદિર હોય તો મારે અહીં ભોળાનાથ નું તપ કરવું છે स्नान કર્યા અરે હા પણ સ્નાન કરીને બેસી જાવ દર્શન અરે હા બોલ મહારાજ हरि ये तारे दोनों लागे भोला तारे दोनों
ઘણા સમયથી ના ઇન્દ્રાસન ઉપર બિરાજમાન નથી થયો. લાય અત્યારે હું મારા ઇન્દ્રાસન ઉપર બિરાજમાન છું. આ શું પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તેઓ કરતા છતાં મારા ઇન્દ્રસનને આસ પણ નથી આપતી. અને 3.5 ની અંદર કાળા માથાનો માનવી કોણ થયો છે કે મારું ઇન્દ્રસન પડાવીને કહ્યું છે. તો લાય અત્યારે હું મારા ઇન્દ્રસન નું વર્ણન કરું. ये डोले डोले देव ना दरबार इंद्रमार डोले डोले आशा सादा मार डोले डोले इंद्रमार डोले તો લાય અત્યારે હું ધનુષ પણ હાથે ધરું. પાપીને મારતા મારો હાથ પણ નહીં ઉમટતો. જ્યારે મને સર્વદેવ ઇન્દ્રસન સોંપ્યું ત્યારે કહ્યું હતું કે હે ઇન્દ્ર હતા અને સંકટ પડે ત્યારે યાદ કરજે. તો લાય અત્યારે મને સંકટ મળશે તો હું બ્રહ્માજીને બોલાવું. આજે બોલાવે બ્રહ્માજી અત્યારે ઇન્દ્રપુરીમાં બોલવાનું કારણ તો એક જ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી કોઈ કરતા છતાં મારા ઇન્દ્રસનને આસ પણ નથી આવતી. અને 3.5 ની અંદર કાળા માથાનો માનવી કોણ કે મારું ઇન્દ્રસન છોડાવી લે. મને જો તમે જાણો તો નક્કર ધરતી મસ્તક છોડાવી લે. આમાં હું કાંઈ જાણતો નથી. મોટી મોટા વિષ્ણુદેવ છે તેમને પણ બોલાવું. આજે બ્રહ્મદેવ બોલાવે વિષ્ણુદેવ લાવો.
કોનો દેવ બોલાવે? અરે ઇન્દ્ર રાજા અત્યારે આ દેવ સભા બહુ ભેગી કરી. અરે વિષ્ણુ પરમાત્મા, અત્યારે આ દેવ સભા ભેગી કરવાનું કારણ તો એક જ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને આંચ પણ નથી આવતી. અને 3.5 ને કળપ માથાનો માનવી કોણ લાગ્યું કે મારું ઇન્દ્રસન પડાવી લેવું. જો તમે સાથે કે નકર ધરતી મસ્તક જુદા કરું છું. નહીં નહીં ઇન્દ્ર શાંત થા. જેમ તારી ઇન્દ્રપુરી ડોલવા લાગી છે પણ એમ મારી અત્યારે વૈકુંઠપુરી ડોલવા લાગી. હું આમાં કઈ જાણતો નથી. મારેથી મોટા શંકર છે તેને બોલાવો. આજે વિષ્ણુ શંકર બ્રહ્માજી અત્યારે બોલાવવાનું કારણ? ઇન્દ્ર રાજન બોલાવે. અરે ઇન્દ્ર રાજા અત્યારે આ દેવ સભા ભેગી કરવાનું કારણ? અરે ભોળાનાથ, અત્યારે આ દેવ સભા ભેગી કરવાનું કારણ એક જ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને આંચ પણ નથી આવતી. અને 3.5 ની અંદર કાળા માથાનો માની કોણ મારું ઇન્દ્રસન પડાવી લેવું. જો તમે સાથે નક્કર ધરતી મસ્તક જુદા કરો છો. અરે નહીં રાજા ઇન્દ્ર, શાંત થાવ. નહીં મારો પ્રેમી ભક્તો છે તેને હું સપના રૂપી દર્શન આપી અને તપમાંથી ઉભો કરું છું. હે દેવો હો જાઓ તમે દેવો હો દેવો ને ભગવાન
કરીને તમારા દેહ પડવાની ગેલસા છોડી દો. દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ દૂર કરશે. શંકર કોઈના પુત્ર થયો નથી અને થશે પણ. અરે પુજારી ભગત અરે પુજારી ભગત ઓલો ભગત કોઈ દી સપનું ન આવ્યું. અરે ભગત અરે તમારી બાળામાં જોઈ આપો મારું સપનું સાચું છે કે જૂઠું? સપનું તો આવ્યું છે ભગત ને સાચું છે સપનું આવ્યું. અરે હા ભગત મહારાજા ઘણા ટાઈમથી મનમાં ગયા છે માટે કાંઈક તેમની સંભાળ તો લ્યો. મહારાજા આવતો છે. આજ મારા સ્વામી ના મોકળા રે કે મહારા કે ભરા કરો સ્વામી તમાર દલાલાની વાત સ્વામી નામ મોકળા રે કે મહારા કે ભરા આટલા બધા હરકમાં સિદ્ધને છો મારા નાથ. હરે સિદ્ધિ અઘોર જંગલની અંદર ભોળાનાથનો ગપ કરતા અને ભોળાનાથે સપનારૂપી દર્શન દીધા અને કીધું કે હે જમલ રાજા તમે દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા દૂર કરશે. અરે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. અરે શું વાત કરી રહ્યા છો પણ અને સાથે કીધું સવા શેર ઘીના 4 લાડુ લેજો અને જળ જામનાની જારી લેજો. અરે દ્વારકાનો નાથ આ જરૂર તમારા દુખડા દૂર કરશે રાજા એવું કીધું છે સતી. અરે સ્વામીનાથ થોડી જ વાર રૂકો હું અત્યારે તમને લાડુ બનાવીને આપું છું મારા નાથ. હા સતી મને જલ્દી લાડુ બનાવી મારા દ્વારકા જવું છે. એ સવા શેર ઘીના લાડુ વાળ્યા છે. અત્યારે મારા સ્વામીનાથ દ્વારકાની જાત્રા ગયા છે પુત્રની પ્રાપ્તિ માટે. તો લાય હું અત્યારે આ દ્વારકાના નાથને એટલી અરજ કરું કે મારા ઘરે પણ પાંદડું બંધાય. હે આજે દ્વારકાના નાથ તમને લાવો રે. હે તારું મારા દલાળાની વાત દ્વારકાના નાથ તમને લાવો રે. હે આજે સવાતે સવાયા
પાછળ પાછી દીધી છે. સીધા. અરે ભુલારી ભગત આ શેના મંદિર છે? રણછોડ રાયના અરે રણછોડ રાયના મંદિર હોય તો મારે અહીં પ્રભુને થાળ ધરાવવો છે. સ્નાન કર્યા અરે હા ભગત. તો જમાડી લો. કંચન તાળે તરદરે અન લાવે યશોમતી માય રાણી રૂક્ષ્મણી તમને પીર દે તમે આરોગો નહીં ભગવાન. એવા વેલા વેલા
અમારો થાળ જમી લો. અરે પ્રભુ, અરે તમે કેમ મારો થાળ નથી જમતા? અરે મારા નાથ, કદાચ તમને મારી શરમ આવે તો નવું પલવાર અવળું ફરી જાઓ, પણ મારો થાળ જમી લો. અરે અરે મારા નાથ, ચોખા ઘીના લાડુ લાવ્યો છો. અરે મારા નાથ, જમી લો. અરે અરે કેમ તમે મારો થાળ નથી જમતા? હે મારા નાથ. અરે અરે કૃષ્ણ અવતારની અંદર દુર્યોધનના 32 ભાગના ભોજન નહીં કે અને વિદુરજીની ભાજી ખાધી હતી મારા નાથ. આ તો તમારો ભક્ત અજમલ ચોખા ઘીના લાડુ લાવ્યો છે. અરે જમી લો પ્રેમથી મારા નાથ, તમે જમી લો. અરે રામા અવતારની અંદર સબરીના એઠા બોર ખાધા હતા. હે મારા નાથ, અરે આ તો ભાવથી ચોખા ઘીના લાડુ લાવ્યો છો મારા નાથ. તો હા તમે કેમ નથી જમતા? જમી લો મારા નાથ, જમી લો. અરે અરે કેમનું આજીજી કરું છું? આ મૂર્તિ મારી સામે જોઈ રહી છે અને આ મારા લાડુ નથી જમતી. અરે તો લાયા ને 4 લાડુના માર મારો. અરે અરે 4 લાડુના માર મારવાથી આ મારા લાળ નથી જમતી. તો લાય અને જળ જમનાની જારી મારું. અરે બમજરાજ, આ મૂર્તિ મારા લાડુ કેમ નથી જમતી? મૂર્તિ તો પથ્થરની એટલે કઈથી લાડુ જમે? અરે અરે પથ્થરની મૂર્તિ લાડુ ન જમે તો સાચી મૂર્તિ ક્યાં છે મને એ બતાવો. અરે ચલકજી, આને સમુદ્રમાં સાચી મૂર્તિ બતાવો અને એનો ઘોડો લઈ લો. અરે હાલો ભગત. અરે જય રણછોડ રાય, આજ પાપી રે પુજાલે વાલા આજે મારે મારા ભક્ત જવાનની વારે જવું છે લક્ષ્મી. એ કાનોડો રૂમ
મજાય કાનોડો અજમલ રાજાને વાર જાય આય લાવો સમુદરિયાની માય કાનોડો અજમલ રાજાને વાર જાય સમુદ્ર વલવી વલવીને ઢાંકી ગયો છે તો લાય સમુદ્રની અંદર સોનાની દ્વારિકા બનાવું અને કર લંબાવી મારા ભક્ત અજમલને તારવી લઉં કારણ કે પાદરની પનારી મૂકી અને દ્વારિકાની ઓળખાણે અપાવું તો લાય ત્યાં જાઓ અને કોણ રાજા રાજ કરે અરે પ્રોળિયા ભાઈઓ આ
કયું નગર છે અને આના કોણ રાજા રાજ કરે? દ્વારકા નગરી છે અને રણછોડ અરે હા, દ્વારકા નગરી છે ને રણછોડ રાજા રાજ કરે. અરે તો મારે એના દર્શન કરવા છે, ક્યારે એના દ્વાર ખોલશે? વેલા ગરુડજી પરોઢે બોલે દ્વારકાના દર્શન. અરે બહુ સારું ભાઈ. અરે મૃત્યુ લોકના માનવીને તો પણ દુઃખ હોય, આ તો ત્રિલોકના નાથને પણ દુઃખ. માથેથી તો પાણી સુધી હૃદયની ધાર વહી રહી છે. તો લાય મારા નાથને પૂછું કે તમને આવા માર કોને મળ્યા? એ આવા લેલા કે પાટારે પરબો સેના રે બાંધા. તમને મારા આવા માર લેલા કે પાટારે પરબો સેના રે બાંધા. કોઈ નહીં. અરે પોતે હું હતો પ્રભુ. અરે આટલો ગુનો મારો માફ કરી. અરે હા ભક્તરાજ, આટલો ગુનો તમારો માફ કરું છું ભક્તરાજ, પણ હવે આવી ભૂલ કદાપી ન કરતા ભક્તરાજ. હા મારા નાથ. હા એ એવા કહો રે એ જ માલા મને કેમ
આજે તમારી કને અલખાણ તમને કોને અપાવી રાજા? અરે મારા નાથ, અઘોર જંગલની અંદર ભોળાનાથ હું તપ કરતા, અરે ભોળાનાથે સપના રૂપી દર્શન આપી અને મને કીધું, હે યજમલ રાજા, તમે દ્વારકાની અંદર જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા દૂર કરશે. હે મારા નાથ, આજ ભોળાનાથે મને તમારું સપનું આપી અને અરે કીધું, રાજા, અરે રાજાને તમારા દુખડાની વાત કરો રાજા. હા મારા નાથ, અરે અરે શેર માટીની ખોટ છે મારે મારા નાથ, એક સ્વાર્થ ને એક પરમાર્થ માટે આવ્યો છું મારા. બરાબર છે રાજન. ચલો રાજન, આ અમર ડાલીનું તમને પુષ્પા આપું છું રાજન. અરે હા મારા નાથ, એ આજે અમારા ડાલીના પેલા પુષ્પા આપો. પરમાર્થ તો સૌ કરે, સ્વાર્થ મારા નાથ સૌ કરે, પરમાર્થ કરે નહીં કોઈ. અરે મારા નાથ, એક તો પરમાર્થ માટે આવ્યો છું મારા નાથ. અરે રાજન, તમારું પરમાર્થ કહો. અરે પરમાર્થ કહેતા મારવાડની અંદર મહેરબા નામનો રાક્ષસ રહે છે. અરે 12 ગૌ સુધી પશુ કે પક્ષી રહેવા દેતો નથી. હે મારા નાથ, એક તો એના માટે આવ્યો છું. બરાબર છે રાજા. અરે તો એના માટે તમે આવ્યા છો, પણ અરે રાજન, હા મારા નાથ, આ એક પુષ્પ તમને આપ્યું તોય પણ તમારું મુખ ઉદાસ છે રાજા. અરે અરે કહેવતમાં કીધું છે ને, એક દીકરી એક દીકરા વાળા નો કહેવાય અને 100 રૂપિયા પણ 100 રૂપિયા વાળા નો કહેવાય. અરે મારા નાથ, દેવો હોય તો બે દો, અને મારા નાથ આપ પધારો મારા નાથ, હું તમારી માંગણી કરું. અરે રાજા વિમલ, તમે મારી માંગણી કરી રહ્યા છો મારા રાજા. નાથ, હું તમારી માંગણી કરું છું. અરે મારી જો પુત્ર આ જગત ની અંદર તમને ક્યાંથી લાવી આપો? અરે મારા નાથ, તો પણ આપ પધારો મારા ઘરે. અરે જમલ, હું તમારા ઘરે પધારું, પણ તમારે મને એક વસન આપવું પડશે. અરે કાળા માથાના માનવી, અમે શું તમને વસન આપી, પણ જરૂર મારા નાથ કહું, હું તમને વસન આપું છું. બરાબર છે. જેથી હું તમારા ઘરે જન્મ ધારણ કરું ને, તેથી તમારા ઘરે મારી 54 વર્ષની ઉંમર થાય, તેથી મને હસતા મુખે વિદાય કરજો. અરે મારા નાથ, એવો તો કયો ભાગી બાપ હોય કે 54 વર્ષની ઉંમરે દીકરાને હસતા મુખે રજા આપે. અને જગતનું કલ્યાણ થતું હોય છે ને, એવું થતું હોય, હું જરૂર તમને હસતા મુખે રજા આપીશ મારા નાથ. ભલે એ આજે પિતા રે તમે ને પુત્ર હું તમારો. માર તમાર ઘરે અવતાર, આજ પિતા રે તમે ને પુત્ર હું તમારો.
આમાં કરીને તમને બીજા પુષ્પ આપ્યા છે નવ નવ વાર સેવા કરજો હું આપના ઘરે જરૂર જન્મ ધારણ કરીશ ભક્તરાજ. અરે હા મારા નાથ. અરે પ્રભુ અમર ડાલીના તમે બે પુષ્પ તો આપ્યા. અરે મારા નાથ, અરે મને કાંઈક એવી નિશાની આપો, અરે કાંઈક એવી પ્રયત્ન કાર્ય આપો તો મને ખબર પડે મારા નાથ. અરે ભક્તરાજ હે આજે કુમની પગલે પાડો રંગ મેલા મારે હે દાર જો જલમાં દરાય આજ કુમની પગલે પાડો રંગ મેલા મારે. પગલા પડશે ઉપરથી ડેગ ઉતરશે જેથી માનજો કે મારા ઘરે પ્રભુ પોતે પધાર્યા છે ભક્તરાજ. હા મારા નાથ. અરે તમે નિશાની તો આપી. અરે મારા નાથ કાંઈક મને એવી વાર કે ત્રીજી તથ આપો તો મને ખબર પડે મારા નાથ કે પ્રભુ મારા ઘરે પધાર્યા. હે આજે 1401 ઝાડ ઓજી રે વિલોદ જોને એક ઝાડની ઝાડ ભાદરવા દજમાં કેરી રાત્રી ઓજી ધારણ કરીશ ભક્તરાજ. અરે હા મારા નાથ જરૂર. અરે મારા નાથ, અરે અરે મારા નાથ હું કોકણગઢ ની અંદર જઈશ તો હું સતી મિનળને બે પુષ્પ આપીશ કે આ પ્રભુએ મને આપ્યા. અરે મારા નાથ કદાચ એ નહીં માને તો મને કાંઈક એવી વસ્તુ આપો તો હું હાથોહાથમાં સતીને કહું કે આ પ્રભુએ મને હાથોહાથ બે વસ્તુ આપી. અરે ભક્તરાજ જે પેલું પુષ્પ આપ્યું તેનું નામ તમે વિરમદે રાખજો ભક્તરાજ, અને આ બીજું પુષ્પ આપ્યું તેનું નામ તમે રામદે રાખજો. હું જરૂર આપના ઘરે જન્મ ધારણ કરીશ ભક્તરાજ. હા મારા નાથ. અરે મારા નાથ, અરે મારા નાથ કાંઈક મને એવી નિશાની આપો તો મને ખબર પડે તો મારા નાથ જરૂર મારા ઘરે પધાર્યા. અરે ભક્તરાજ હું તમને નિશાની આપું ભક્તરાજ, પણ જેથી મારી 54 વર્ષની ઉંમર થાય ને ભક્તરાજ, જેથી મારી વિદાય વેળાનો સમય આવે ને ભક્તરાજ, તેથી મને મારી વસ્તુ પાછી સોંપી દીજો ભક્તરાજ. અરે જરૂર મારા નાથ. એ આજે રતના કટોરો વીર છે દીઓ રે હા મારા નાથ જરૂર છે. અરે ભક્તરાજ તમે કાંઈ ઈચ્છા હોય તો બોલો ભક્તરાજ. હા નહીં મારો નાથ. અરે પ્રભુ તમે કાંઈ તો
તો અમારું શું થાય છે? અરે પરોળિયા, તમે ચિંતા ન કરો, કારણ કે જેવી રીતે આ મારી સ્વકી કરતા હું તમને મારા બમરિયા ભાલા તરીકે રાખીશ. એટલે બહુ સારું પ્રભુ. પ્રભુ તમે જશો તો ગરુડનું શું થાય? અરે ગરુડજી, તમે પણ ચિંતા ન કરો. જેવી રીતે દ્વારકાની અંદર ગરુડને સવારી કરતો, એવી જ રીતે હું તમને લીલોડા ઘોડા તરીકે સવારી કરીશ. આ મારું વસન છે ગરુડજી. અરે પ્રભુ તમે જશો તો હનુમાનનું શું થશે? અરે હનુમાનજી, તમે યુગે યુગે ધરો અવતાર હે હનુમાન. તેથી પોકરણ ગઢની અંદર મને સંકટ પડે અને હું યાદ કરું, તેથી જરૂર હાજરી આપજો. હા પ્રભુ, તમે અજમલ રાજાને તો વચન આપ્યું છે કે પ્રભુ. અરે હા લક્ષ્મી. હે પ્રભુ, તમે જશો તો લક્ષ્મીનું શું થશે પ્રભુ? અરે લક્ષ્મી, તમે પણ ચિંતા ન કરો, કારણ કે તમને હું ઉમરકોટની અંદર સોડા રાજા રાજ કરે છે, ત્યાં તમારું જન્મ ધારણ થશે લક્ષ્મી, અને મારો જન્મ ધારણ પોકરણગઢની અંદર થશે. અરે લક્ષ્મી, ઉમરકોટની અંદર તમારી 18 વર્ષની ઉંમર થશે અને પોકરણગઢની અંદર મારી 20 વર્ષની ઉંમર થશે. તેથી કોઈ રસબૂત તમારું શ્રીફળ નહીં સ્વીકારે, તેથી હું સ્વીકારી લક્ષ્મી. હા પ્રભુ, કોઈ રસપૂત મારું શ્રીફળ ન સ્વીકારે તેનું કારણ? અરે લક્ષ્મી, કારણ કે આ તમને અનેક ખોટ આપું છું લક્ષ્મી, આ એવો રોગ આપું છું લક્ષ્મી. હા પ્રભુ, ગોકુળ મથુરાની અંદર કીધું છે કે કૃષ્ણ કપટી અને માયાળુ છે, એટલા માટે મને જમણા હાથનો હાથ જ વસન આપો. અરે લક્ષ્મી, લાવ મારું વસન છે લક્ષ્મી. અરે હવે તો હું બધાને વસન તો નહીં શીખ્યો, તો લાય મારા ભાઈ બળદેવની રજા લઈ લઉં. એ આજે કૃષ્ણ બોલાવે